જો આ મારું અસારવા, અમદાવાદ શહેર, ગુજરાત. અસારવા તળાવનો નજારો જુઓ, કેટલો સુંદર છે. 36 કોમ અહીંયા વસવાટ કરે છે. અસારવા તળાવની આસપાસમાં 5 કિલોમીટરમાં રહેતા લોકો અહીંયા અસારવા તળાવની અંદર વોકિંગ કરવા આવે છે. જુઓ આ અંધશ્રદ્ધા જુઓ. અત્યારના સમયમાં અંધશ્રદ્ધા કેવી ચાલી રહી છે. મોડી રાતે આ અંધશ્રદ્ધાના નામે ધતિંગો ચાલતા હોય. ભોળા માણસો આની અંદર ફસાતા હોય. રોજ રાત્રે આવું નાટક અંધશ્રદ્ધાનું ચાલતું આવે છે છેલ્લા ઘણા સમયથી. આવી બધી પ્રવૃત્તિઓ અમને કરવા કોણ દે છે એ સમજાતું નથી. માટે આ બાબતની સરકારે બી નોંધ લેવી જોઈએ. જય ભૈરવ બાબા. લોકો ડરી જાય હો આવી વસ્તુઓથી. સિક્યુરિટી ગાર્ડ કે કોઈ ધ્યાન જ નહીં આપતું હોય. તળાવનું સફાઈનું અભિયાન ચાલે છે. ગંદા પાણીના કારણે અસંખ્ય માછલીઓ મરી રહી છે. અનેક આવા અધિકારીઓ આવીને લટાર મારીને જતા રહે. હમણાં 2 મહિના પહેલાં જ આ ફુવારા ચાલુ કરવામાં આવ્યા છે. પહેલાં અહીંયા નજીકમાં હતા, હવે એ ફુવારા દૂર લઈ ગયા. મરેલી માછલીઓના નિકાલ માટે આત્મનિર્ભર ભારત પ્લાસ્ટિકની હોડી બનાવીને અંદર હવા ભરીને ચાલે છે. હમણાં અઠવાડિયા પહેલાં ટ્રેક્ટર ભરીને માછલીઓ લઈ ગયા. જય અસારવા. અસારવા જિંદાબાદ. મારું અસારવા.